મંત્રી બનાવવામાં આવે છે। એ જ રીતે જવાહર ચાવડા કોંગ્રેસ છોડે છે, સીધા મંત્રી બનાવવામાં આવે છે। એટલે એક વિરોધનો વંટોળ છે તે પાર્ટીમાં ઊભો થયો હતો, કારણ કે પાર્ટીમાં જે લોકો વર્ષોથી કામ કરી રહ્યા છે, કેટલાક એવા સિનિયર ધારાસભ્યો છે કે જે 2-3 ટર્મથી તેઓ ધારાસભ્ય છે, તેમ છતાં પણ તેઓને મંત્રીપદ નથી મળી રહ્યું। એ જિલ્લામાંથી તેઓ બિલોંગ કરે છે, તેમ છતાં પણ તેઓને ત્યાંથી સ્થાન નથી મળ્યું। ત્યારે એ કહી શકાય કે એ આખું સમીકરણ છે તે બનાવવામાં આવી રહ્યું છે। અપડેટ આવી રહ્યું છે નવા મંત્રીમંડળને લઈને એક્સક્લુઝિવ આ જાણકારી આવી રહી છે। 10 વાગે મંત્રીઓને સીએમ હાઉસ બોલાવવામાં આવ્યા છે। 10 વાગે સીએમ ને મળશે આ મંત્રીઓ। આ અપડેટ અંગે શું કહેશો? નવા મંત્રીમંડળને લઈને એક્સક્લુઝિવ આ માહિતી। 10 વાગે મંત્રીઓને સીએમ હાઉસ બોલાવવામાં આવ્યા છે। ગીતા આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જી ગીતા, 10 વાગે મંત્રીઓને બોલાવવામાં આવ્યા છે સીએમ હાઉસ પર। જી મંત્રીઓને ફોન કર્યો છે સીએમને ત્યાંથી, અને રાજ્યપાલે ત્યાંથી પરત ફરે સીએમ ત્યારે સવારે 10 કલાકે સીએમ હાઉસ સાથે સીએમ સાથે મુલાકાત કરવાની છે। જોવાનું એ રહેશે કે જે મંત્રીઓને ડેપ્યુટેશન માટે ફોન આવ્યા છે તે મંત્રીઓ જ મળે છે કે તમામ જે મંત્રીઓ જે ગઈકાલે રાજીનામા આપ્યા તે તમામ મંત્રીઓ સીએમને મળે છે એના પર નજર રહેશે। પરંતુ હાલ જે રિપીટ થયેલા મંત્રીઓ છે તે તમામને જણાવાયું છે કે તેઓએ સીએમ હાઉસ 10 કલાકે સીએમને મળવાનું રહેશે। જી ગીતા, ખાસ એક પ્રોસેસ આખી જાણવી છે, પ્રક્રિયા કે મંત્રીમંડળમાં શપથ લે એ પહેલા સીએમના હાઉસમાં એક બેઠક, રાજ્યપાલ સાથે એક લિસ્ટ સોંપવું અને રાજ્યપાલ ત્યાં જઈને બધાને શપથ અપાવડાવે। આખી પ્રોસેસ શું હોય છે? જનરલી આ પ્રકારે કોઈ બેઠક યોજાતી નથી હોતી સીએમ સાથે, એટલે સીએમે શા માટે તમામને બોલાવ્યા છે એ જોવાનું છે। કદાચ એવું હોય કે જેને પડતા મૂક્યા હોય તેઓ સાથે કોઈ વાતચીત અથવા તો જાણકારી આપવાની હોય કે તમારા સંભવિત જી ગીતા, આભાર આપનો માહિતી આપવા માટે। તો હાલ અહીંયા જે 7 નામો આપણી પાસે આવ્યા છે સંધ્યા, એ તો આપણે બતાવી 7 અને 8 વાગ્યાનું પણ નામ આવ્યું છે। હવે આગળ આપણે વાત કરીશું કે કોના ઘરે દિવાળીએ ડબલ ફટાકડા ફૂટશે, એટલે કોને લોટરી આજે લાગવાની છે? મંત્રીમંડળની અત્યારે તો મારી એવી ઈચ્છા છે કે ગુજરાતમાં એવા બધા મંત્રી રાખવામાં આવે જે પ્રજાના કામ થાય, તમામ બધા ખુશ રહે અને કામ કરે એવાને લે। વાત રહી કચ્છની, તો કચ્છના અમારા 6 ધારાસભ્ય છે, સંસદ સભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, 10 તાલુકાના પ્રમુખ, બધા બીજેપીના છે। તો એકને કોઈને પણ મોકો મળે તો અમારે પ્રજાને જે કાયમ બીજેપી તરફી છે એમને એમ થાય કે અમને પણ આ વખતે પ્રતિનિધિત્વ મળ્યું અને અમારો પણ કોઈ નેતા કચ્છનો છે એવી અમારી આશા છે। અચ્છા, કોને મંત્રીપદ મળી શકે કચ્છનાથી એવી કોઈ વિગતો મળી છે? શું માનો છો? ના, બિલકુલ નહીં। અત્યાર સુધી કોને મળે ન મળે એવી વાત નથી। આ અમારી એવી ઈચ્છા છે કે કોઈને પણ મળે તો બોર્ડરનો એરિયો છે એવી અમારી અપેક્ષા છે। અચ્છા, જે નવું મંત્રીમંડળ રચાવાનું છે અને તેમાં એક વિગતો એવી પણ બહાર આવી રહી છે કે સૌરાષ્ટ્રમાં જે છે તે આ વખતે વધુ ને વધુ મંત્રીઓ જે સૌરાષ્ટ્રમાંથી થાય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। શું કહેશો? એટલે આમાં તો પાર્ટીને બધા વિચારે, બધો સૌરાષ્ટ્ર મોટું છે, આ બાજુ રાજકોટ, પોરબંદર, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, એટલે બધું વિચારીને એવી ગોઠવણી કરશે, બધે ન્યાય મળે અને બધાનું કામ થાય, તમામ જ્ઞાતિ સચવાય એવું પાર્ટી વિચારશે। પાર્ટી તરફથી શું સૂચનાઓ તમને આપવામાં આવી? અમને અહીંયા હાજર રહેવાનું છે અત્યાર સુધી, બીજું કોઈ સૂચના અત્યાર સુધી કાંઈ નથી। અને કેટલા વાગે અહીંયાથી બધા ધારાસભ્યો? અમે 11 વાગે અહીંયા પહોંચી જશું, એટલે ટાઈમસર જઈને બેસી જશું, પછી જે પાર્ટીનો આદેશ હશે એ। મંત્રીમંડળનું વિસ્તરણ આજે થવાનું છે અને નવા મંત્રીઓ જે છે તે આજે શપથ લેવાના છે। આપણી સાથે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી છે અને તેઓ પાસેથી જાણીશું, સાહેબ શું કહેશો? આજે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, કેટલા વાગે મહાત્મા મંદિર તમારે પહોંચવાનું છે, શું છે? જો સમાચાર પત્રિકા પ્રમાણે 11:30 વાગે પહોંચવાનું છે અને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પૈકીના કાર્યકર્તા મંત્રી બનવાના, ત્યારે બધા પણ અમારા શપથવિધિ કાર્યક્રમમાં જોડાવાના છે અને સમગ્ર ગુજરાત માટે અમારા બધા માટે આનંદનો દિવસ છે।
સાહેબ, ફોન આવવાના શરૂ થઈ ગયા છે. જે પણ નવા મંત્રીઓ જે છે તે શપથ લેવાના છે ને તેઓને ફોન આવવાના શરૂ થઈ ગયા છે. તમારે શું વાતચીત થઈ છે ઉપરથી? તમારે કોઈ વિગત મળી છે? શું ના, અમારે તો શપથ સમારંભમાં આવવાનું આમંત્રણ આવ્યું છે 11:30 વાગે. ત્યાં અમે લોકો જવાના છે. આપને ફોન આવ્યો છે એવું કંઈ ખરું? ના, એવું કંઈ નથી. દાહોદની જનતાની શું લાગણી છે, શું કહેશો? દાહોદની જનતાની લાગણી છે, ભારતીય જનતા પાર્ટી જે આદેશ આપશે એની સાથે સમગ્ર દાહોદની જનતાની લાગણી છે જ જોડાયેલી. ઓકે. નવા મંત્રી, તમને પણ મંત્રી પદ મળે એવી કોઈ કાર્યકરોની, આપણા દાહોદના જે કાર્યકરોને, દાહોદની જનતાની લાગણી હોય? કાર્યકર્તાની તો લાગણી હંમેશા પાર્ટી જે આદેશ આપતી હોય કામ કરવાની જ કાર્યકર્તાની લાગણી હોય છે. સમજો, પાર્ટી જે પણ જવાબદારી સોંપતી હોય જવાબદારીનું નિર્વહન કરવાનું હોય છે, એટલે કોઈ એવો વિષય છે નથી. કયા કયા ધારાસભ્યને ફોન આવ્યા છે એવી કોઈ વિગત આપને? મારી પાસે સમાચારના માધ્યમથી જોઈ રહ્યા છે એ જ છે, બાકી ઓથેન્ટિક આપણી પાસે મારી સમાચારના માધ્યમથી જોઈ રહ્યા છે અમે લોકો. ઓકે. આપ કેટલા વાગે અહીંથી નીકળશો ત્યાં જવા માટે? બસ 11:30નો ટાઈમ છે, 11:30 સવા 11 નીકળશું અહીંથી જવા માટે. થેન્ક યુ સાહેબ. આ હતા દાહોદના ધારાસભ્ય, અને જે પ્રકારે આજે નવા મંત્રીઓનો શપથવિધિ સમારોહ જે થવાનો છે, અને તમામ ધારાસભ્યો જે છે કે જેઓ અહીંયા ગાંધીનગર MLA ક્વાર્ટર છે કે જેઓને 11:30 જે સમારોહમાં જે છે તે હાજરી આપવાના છે, અને તેને લઈને તમામ ધારાસભ્યો અહીંયાથી સજ્જ થઈને તૈયાર છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. પણ ઘણા એવા જે ચહેરાઓ છે એ તેમને હજુ પણ આશા છે કે મને હજુ ફોન આવશે, તેઓ રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી 7 થી 8 એ નામ આવી ચૂક્યા છે, અને રિપીટમાં 7 નામો છે જેઓને ફોન આવ્યા છે. અને એવી પણ બાબત સામે આવી રહી છે કે CMએ ખુદ ફોન કર્યો છે, એ પ્રકારની પણ વિગતો સામે આવી રહી છે. અને તેમને કહેવામાં આવ્યું છે કે આજે તમારે શપથ લેવાના છે, પરંતુ 10 વાગે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે જે રિપીટ થઈ રહ્યા છે તેમને ફોન આવીને CM સાથે તેમની એક મિટિંગ યોજાઈ રહી છે, અને આ સાથે આ મિટિંગમાં હવે શું થવાનું છે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આવી કોઈ મિટિંગ સામાન્ય રીતે નથી થતી, પરંતુ અચાનક જ આ પ્રકારની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં કોઈક એ પ્રકારની CM સાથે વાતચીત તેઓની થઈ શકે છે. પરંતુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે પંકજ કે મોટા ભાગના જે આ મંત્રીમંડળના વિસ્તરણ છે તેનો સમયગાળો દિવાળી અને નવરાત્રિની આસપાસ હોય છે. દિવાળીની આસપાસ એટલે આ એક મજાકની વાત છે, પરંતુ આપણે સાફ સફાઈ કરતા હોય, જૂની વસ્તુઓ આપણે બહાર મૂકતા હોય, નવી વસ્તુઓ ઘરમાં લાવતા હોય, એટલે એક નવા રંગરોગાન સાથે આ નવું મંત્રીમંડળ હશે તે પ્રકારની આજે ચર્ચાઓ ચાલતી હતી. પ્રણવ પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. જી,